નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડેમાં જે સ્પેશિયલ છે એની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે સ્પેશિયલ છે કર્ણાટક, અને એમાં પણ કર્ણાટકમાં કોંગ્રેસ. એટલે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, આ વિશે ચર્ચા કરવી છે. ખાસ તો આપને ખબર છે કે 10 મે 2023ના રોજ જે મતદાન થયું કર્ણાટકમાં, રેકોર્ડ બ્રેક મતદાન જોવા મળ્યું. 73.19% મતદાન નોંધાયું હતું. અને ખાસ જેમ જેમ પરિણામો આવતા ગયા એમ ખબર પડી કે હવે કોંગ્રેસ ફૂલ ફ્લેજથી અહીં કોંગ્રેસમાં કર્ણાટકમાં કોંગ્રેસ સત્તા પર બનાવવા પર જઈ આગળ વધી રહ્યું છે. અને સાથે જ હવે કોંગ્રેસ બિલકુલ કોઈપણ ટેકા વગર ક્લીન મેજોરિટી સાથે સરકાર બનાવી રહ્યું છે. અને એને જ લઈને જ્યારે રાહુલ ગાંધીને પહેલી પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે કહ્યું કે અમે ગરીબોના મુદ્દે લડ્યા અને પ્રેમથી અમે અમારી લડાઈ લડ્યા, એનું આ પરિણામ છે. અને બીજી એક કહ્યું કે કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે. સાથે જ લોકસભાની ચૂંટણીમાં બસવરાજ બોમ્બેએ કહ્યું કે અમે હવે મજબૂતાઈથી પરત ફરીશું, આ વાત પણ કરી છે. અને સાથે જે ભૂપેશ બધેલ છે એમણે પણ જે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમને અભિનંદન આપ્યા. અને કોંગ્રેસે એમ કહ્યું ભ્રષ્ટાચારીઓના માથા પર બજરંગબલીની ગદાએ પ્રહાર કર્યો છે, કારણ કે બજરંગબલીનું નામ બહુ જ આ ચૂંટણીમાં જોવા મળ્યું હતું. મતગણતરી ચાલુ જ હતી ને એવામાં જ પ્રિયંકા ગાંધી શિમલાના જે મંદિર છે ત્યાં પૂજા કરવા પણ પહોંચ્યા હતા. બીજી વસ્તુ કે ભારત જોડો યાત્રા જે રાહુલ ગાંધીએ શરૂ કરી હતી ને જ્યારે કર્ણાટકમાં ગઈ ત્યારે ઘણા લોકો એની સાથે જોડાયા ને મેક્સિમમ સમય એમણે કર્ણાટકમાં પસાર કર્યો હતો. અને હવે કર્ણાટકના સીએમ કોણ, આ સસ્પેન્સ હજુ પણ યથાવત છે. 38 વર્ષથી જે સત્તાનું પુનરાવર્તન નહોતું થયું, એ સત્તાનું પુનરાવર્તન ક્યાંક જોવા મળ્યું છે. 2018માં બીજેપી પાસે બહુમતી નહોતી અને છતાં એણે સરકાર બનાવી હતી. પણ હવે સવાલ એ છે કે શું દક્ષિણના દ્વારમાંથી ભાજપની એક્ઝિટ થઈ ગઈ? તમામ મુદ્દે ચર્ચા કરીશું. ડે સ્પેશિયલમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હેમાંગ પટેલ મારી સાથે જોડાયા છે. હેમાંગજી, સ્વાગત છે આપનું. કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિશાંત રાવલ મારી સાથે જોડાયા છે. નિશાંતજી, આપનું પણ સ્વાગત છે. અને दिल्ली थी पॉलिटिकल एक्सपर्ट डॉक्टर अजय तिवारी हमारे साथ जुड़े हैं. अजय जी, आपका भी स्वागत है. नमस्कार. यस, હેમાંગભાઈ, શું લાગે છે ખાસ જે દાવા થઈ રહ્યા હતા કર્ણાટકમાં કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે, 127 સીટો પર વિજય થશે, તમારી દરેક રેલીમાં આ વાત જોવા મળી, અમિત શાહ જોરશોરથી બોલી રહ્યા હતા, અને હવે જે પરિણામ આવ્યું છે, હાર થઈ છે, શું કારણ લાગી રહ્યા છે કે જેમાં કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ? પહેલા તો કર્ણાટકની જનતાને સ્થિર સરકાર મળશે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેસના અમારા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે કર્ણાટકમાં ઘણા ટાઈમથી એક સમૃદ્ધ સ્ટેટ તો છે જ, અને ઘણા ટાઈમથી યુવાનોના એના સપના પૂરા કરવા માટે એક સ્થિર સરકારની જરૂર હતી. કર્ણાટકમાં કાર્યો પૂર્ણ કરવા માટે સ્થિર સરકારની જરૂર હતી. હવે કોંગ્રેસને પૂર્ણ બહુમતીથી સ્થિર સરકાર મળી છે. હવે એમને જે મેનિફેસ્ટોમાં એમને કીધેલા છે એ પ્રમાણે એમને કાર્યો પૂર્ણ કરવાના છે, અને એ પ્રમાણે કાર્યો પૂર્ણ કરશે તો ફરી વખત પ્રજા એમને આવકારશે. બાકી જો હિમાચલની જેમ કાર્ય કરવાના હશે કે આટલા લોકોને નોકરી 1 વર્ષમાં આપીશું, પહેલા સત્ર સુધીમાં આપીશું, અને હજી સુધી એમાં કશું થયું નથી, એવું ના થાય. ખૂબ સારી બહુમતી મળી છે તો સારી રીતે વિના વિવાદે અને ખૂબ સારું કાર્ય પૂર્ણ કરે એવી અમારી આશા, અપેક્ષા, અને કર્ણાટકની જનતાને ખૂબ સારો ફાયદો થાય એવી અમારી ગણતરી. અને હવે એમને એટલું અમારે કહેવું છે કે આમાં તો ઈવીએમ પર તમે માટલા નહીં ઢોળો ને. હા, મુદ્દાની વાત કરી. ઈડી કે કઈ તો નહીં લાગે ને, આમાં ઈવીએમ ના કઈ પ્રોબ્લેમ એમને નહીં દેખાય ને. આમાં લાગતું હોય તો જરા ક્યારેક કહેજો કે ભાઈ ઈવીએમ ના લીધે આવું થયું, ભાજપે ઈવીએમ ના લીધે કોંગ્રેસને જીતાડ્યું, એવું કઈ દેખાતું હોય તો પણ એમને કહીએ કે જરા આ વિષયમાં પણ થોડુંક ધ્યાન લે. બરાબર. ભારતીય જનતા પાર્ટીનો જ્યાં વિજય થાય છે ત્યાં ઈવીએમ આવે છે અને આવે જ છે. અને આમાં વર્ષોથી આ પેટર્ન હતી કર્ણાટકની કે મિશ્ર સરકાર જ કાયમ માટે આવેલી છે, અને એક આ રીતની સ્પષ્ટ બહુમતીની સરકારની જરૂર હતી. અને ભારત જોડો યાત્રા એમને કર્ણાટકમાં કરી હતી. કર્ણાટકમાં એમને ફાયદો થયો તો ગુજરાતમાં કેમ ના આવ્યા? ગુજરાતમાં આવ્યા હોત તો કદાચ એમને ગુજરાતમાં કંઈક ફાયદો મળે, પણ એમને ગુજરાતમાં બાજુ જોયું જ નથી. એટલે આમાં બીજું તો કશું નહીં, એમની હેમાંગભાઈ, મેં હારની પાછળના કારણો પૂછ્યા છે, તમે વળી કોંગ્રેસના ગુણગાન ગાવા માંડ્યા.
ના, એના ગુણગાન ગાવાની વાત નથી. હાર્નિક અભિનંદન પાછળના આપ્યા કારણો કર્ણાટકની કશું જ જનતાને. નથી. પણ અમારા ભાજપ કેમ હાર્યું મને એ કહો. પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. અમારા નેતૃત્વએ પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને હજી અમે આને હાર નથી માનતા. અમારા જે કાર્યો કરવાના છે એ તો અમે પૂર્ણ કરીશું જ. અમારા કાર્યો કરવાના છે એ ચાલુ જ રહેશે અને અમારામાં પીએમ હશે, સીએમ હશે કે ઉપરનું બહુ એ કોઈ પણ કાર્યકર હશે એ દરેક સ્ટેટમાં જાય છે. દરેક સ્ટેટમાં નેતૃત્વ કે પોતાની જાતે નેતા નથી હેમંતભાઈ, કરતા. દંગાઓ થશે કેમ હેમંતભાઈ? કર્ણાટકમાં હા. દંગાઓ થશે ના, શેના માટે થાય? કેમ? ભાજપ આ કહેતું તો હતું. હવે એ પીએફઆઈ એ બજરંગ દળની અરે સાહેબ, હિન્દુત્વ વિરોધી તમારું વાત થશે તો હિન્દુઓ સામનો તો કરશે ને. હેમંતભાઈ, દંગાની કોઈ વાત તમારું જ નથી. દંગા શેના માટે થાય? સેના માટે તો એનો જવાબ આપું. તમારું શીર્ષ નેતૃત્વ કહેતું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો કર્ણાટકમાં દંગા થશે. આવું રેલીઓમાં, સભાઓમાં તમે કહેતા હતા, તમારા નેતાઓ કહેતા છે. આટલી હિન્દુત્વની પાર્ટી છે એના લીધે એ લોકો પણ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ મંદિરમાં જતા આવતા થયા છે. બજરંગબલીનું નામ બોલતા થયા છે, શ્રીરામનું નામ બોલતા થયા છે. એટલે અમને ખૂબ આનંદ છે એ બાબતથી કે અમારા લીધે કઈ નહીં તો ચલો હવે ભગવાનનું નામ તો લેતા તમારો થયા. હિન્દુત્વનો મુદ્દો ચાલ્યો નહીં. ઇન શોર્ટ, હેમાંગભાઈ, મુદ્દો ચાલ્યો નહીં હિન્દુત્વનો. તમે છે ને સ્થાનિક પ્રશ્નો ન ઉઠાયા, હિન્દુત્વનો મુદ્દો લઈને તમે ચાલ્યા. તમે ભારતીય જનતા બજરંગબલીને પાર્ટી ક્યારે હિન્દુત્વના મુદ્દે ઇલેક્શન લડવા નથી નીકળતી, પણ જ્યારે કોઈ વિવાદ એ લોકો કરે છે ત્યારે આને હિન્દુત્વનો મુદ્દો બની જાય છે. હિન્દુત્વનો મુદ્દો હર હંમેશ વિરોધ પક્ષે જ બનાવે છે. ભારતીય જનતા પાર્ટી તો તમારા નેતા તમને ઠપકો આપશે જો તમે આવું કહેશો તો. કારણ કે બીજા પ્રવક્તાઓ તો એમ કહેતા હોય છે હિન્દુત્વના મુદ્દે કેમ ના લડીએ, હિન્દુસ્તાન જે હિન્દુઓનો દેશ છે. તમારા બીજા તો પ્રવક્તાઓ આવું કહેતા હોય છે. તમને અમે ઠપકો મળશે વિકાસનો પાર્ટીમાં. મુદ્દો લઈને દોડીએ છીએ, વિકાસના મુદ્દે જ લડીએ છીએ. પણ હા, ક્યારે હવે પણ બરાબર. હિન્દુત્વની સામે કોઈ પણ આંગળી ચીંધશે તો અમે આજે નહીં ને ક્યારે સાખી નહીં હા, તો લઈએ. તમે તો હમણાં એમ કહેતા હતા કે અમે હિન્દુત્વના મુદ્દે નથી લડતા. હવે કહો છો હિન્દુત્વને ઇલેક્શન લઈને અમે સાચું. વિકાસના મુદ્દે લડવા નીકળીએ છીએ. એકલા હિન્દુત્વનો મુદ્દાને આગળ કરી નથી નીકળતા. વિકાસનો મુદ્દો અમારો મહત્વનો છે. પણ જો એની અંદર ક્યારે અમારા કોઈ પણ ભગવાન હિન્દુ ધર્મ વિશે કોઈ અમારા. પણ આડાઅવળી ટિપ્પણી થઈ ઓહો. તો એને અમારા. આજે નહીં ને ક્યારે સાખી લેવામાં નહીં આવે. અમારા અચ્છા, ભાઈ અમારા. નિશાંતભાઈ, પહેલા તો ચોક્કસ અભિનંદન એક મીડિયા તરીકે કોંગ્રેસ પાર્ટીને આપવા પડે કે કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. પણ સવાલ એ છે કે સ્થિર સરકાર જે મળવાની છે અને ખાસ જે મુદ્દાઓ છે, કોને, પહેલા તો મારે એ પૂછવું છે કોને યશ જાય છે આનો, કર્ણાટકની જીતનો? જનતા તો છે. દિલીપભાઈ, સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝ જીટીપીએલ નું અભિનંદન પાઠવું છું કે આપે જે એક્ઝિટ પોલ બતાવ્યો હતો એક્યુરેટલી એક્ઝિટ પોલ પ્રમાણે અને કદાચ એનાથી વધારે સીટો લઈને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે શનિવારનો દિવસ છે અને પ્રભુ શ્રી બજરંગ બલીનો આશીર્વાદ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યો છે અને કર્ણાટકમાં એક મજબૂત અને ઈમાનદાર સરકાર જ્યારે અમે આપવા જઈ રહ્યા હોય ત્યારે તમે જો કે આ એક બાજુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જીત થઈ છે અને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની હાર થઈ છે. ભાજપની હાર નથી થઈ, કારણ કે છેલ્લા 9 વર્ષથી દરેક રાજ્યોમાં ચૂંટણી માત્ર ને માત્ર પ્રધાનમંત્રી મોદીજીના ફેસ ઉપર ભારતીય જનતા પાર્ટી લડે છે. તમે જો કે આજે 20 રેલીઓ પ્રધાનમંત્રીજીએ કરી, અમિત શાહજીએ 40 થી વધુ રેલીઓ કરી, 3 પ્રધાનમંત્રીજીએ રોડ શો કર્યા. અરે બેંગ્લોરમાં તો 10 કિલોમીટરથી વધારે લાંબો તો એમને રોડ શો કરેલો. તેમ છતાં બેંગ્લોરની જનતાએ જ્યારે કોંગ્રેસને વોટ આપ્યા હોય એનો મતલબ એ છે કે કર્ણાટકની સમજુ જનતા ક્યારે પણ આવા ધાર્મિક મુદ્દાઓ પર વોટિંગ નથી કર્યું સાબિત થઈ જાય છે. આખા ઇલેક્શનની તમને 10 સેકન્ડમાં ક્રોનોલોજી કહી દઉં. ભારતીય જનતા પાર્ટી તમામ રાષ્ટ્રીય મુદ્દા, ડિસ્પ્યુટેડ મુદ્દા, આરક્ષણ છે, યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દા લાવવાની કોશિશો કરી, પરંતુ કર્ણાટકની જનતાને નકારી દીધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે કર્ણાટકનું લોકલ નેતૃત્વ હતું દિલીપભાઈ, એ તદ્દન નિષ્ફળ હતું, એ ભ્રષ્ટાચારમાં વ્યાપેલું હતું. હું સ્વીકારું છું કે દેશના પ્રધાનમંત્રીજી એમની પાર્ટીને ત્યાં જીતાડવા માટે ખૂબ જ સારી મહેનત કરી છે, પરંતુ હવેની રાજકારણની પરિભાષા દરેક જગ્યા ઉપર દરેક રાજ્યોમાં બદલાઈ ગઈ છે.
દરેક રાષ્ટ્રીય પાર્ટીઓએ ત્યાંના લોકલ મુદ્દા અને ત્યાંની સ્થાનિક જનતાની પરેશાનીને ધ્યાનમાં રાખીને પોતાના મેનિફેસ્ટો ઉપર કામગીરી કરવી પડશે, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી. અમે જ્યારે ગુજરાતમાં હાર્યા હતા દિલીપભાઈ, ત્યારે અમે એટલા દુઃખી નતા થયા, અને કર્ણાટક, હિમાચલ, છત્તીસગઢ, રાજસ્થાનમાં જીતીને પણ અમે ક્યારે અભિમાન વ્યક્ત નહીં કરીએ, કારણ કે અમે જાણીએ છીએ કે નિશાંતભાઈ, હેમંતભાઈને એક સવાલ મને લાગે છે કે જ્યારે ગુજરાત હાર્યા કે બીજા રાજ્યોમાં જ્યારે હાર થઈ ત્યારે તમે ઠીકરું ફોડતા હતા ઈવીએમ પર. હવે તમે ઈવીએમ ને કેવી રીતે વાંક કાઢી શકો? મને એ કહો કે બીજા રાજ્યોમાં જવાબ આપું, બિલકુલ જવાબ આપું. દિલીપભાઈ, હું BIT છું, ગુજરાત યુનિવર્સિટીમાંથી, અને હું પર્સનલી તમને કહેવા માંગુ છું કે કોઈ પણ ડિવાઇસ જે કેબલ થ્રુ કોઈ પણ પીસી સાથે, કમ્પ્યુટર સિસ્ટમ સાથે કનેક્ટ થતું હોય, એ દુનિયામાં એ ટેકનોલોજીકલી શકના દાયરામાં આવતું હોય છે, કોઈ પણ ડિવાઇસ હોય. પરંતુ અમારા કોઈ પણ રાષ્ટ્રીય પ્રવક્તા કે કોઈ ઓફિશિયલ કે પછી અમારા કોઈ પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય પ્રમુખે ક્યારે પણ ઈવીએમ પર ઓફિશિયલ કોઈ લેટર ચૂંટણી પંચને લખ્યો હોય કે કોઈ ઓફિશિયલ અમારા અધિકૃત રાષ્ટ્રીય પ્રમુખ, અમારા અધિકૃત કોઈ પણ પ્રદેશ પ્રમુખ કે અમારા અધિકૃત કોઈ પણ પ્રવક્તા અમે દિલીપભાઈ, અમે સવાલ એ ઉભો કરીએ છીએ કે ટેકનોલોજીના માધ્યમથી તમે ટેમ્પર કરી શકો છો કોઈ પણ ડિવાઇસ જેમાં માઇક્રોચિપ લાગતી હોય ને જે કેબલ થ્રુ કનેક્ટ થતું હોય પીસી સાથે. અમારા લોકોએ આ વાત કરી છે અને ઘણી જગ્યાઓ પર પ્રયોગો પણ કરીને બતાવેલા છે. એનીવે, કર્ણાટકની જીત થઈ છે. એ જીત છેલ્લા 1 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ કાર્યકર્તા, અમારા તમામ નેતાઓ, જે પ્રમાણે પ્રિયંકા ગાંધીજી, રાહુલ ગાંધીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબે જે રીતે ત્યાં પ્રચાર કર્યો એ આપ સૌએ જોયો છે. અને આ જ સ્ટાઇલથી, આ જ રીતે, આવી જ મહેનતથી અમે આગામી લોકસભામાં જવાના છે. સાથે સાથે 5 સેકન્ડમાં એવું પણ કહી દઉં કે આજે ચોથું રાજ્ય પૂર્ણ કોંગ્રેસ શાસિત રાજ્ય બની ગયું છે અને ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારત મુક્ત બની ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટી આજે માત્ર 6 એવા રાજ્યોમાં સિમટાઈ ગઈ છે ભારત દેશમાં કે જ્યાં એનું પૂર્ણ શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીનો પોતાનો મુખ્યમંત્રી હોય. એટલે આ લડાઈ દિલ્હી બહુ દૂર છે નિશાંતભાઈ, દિલ્હી બહુ દૂર છે. કર્ણાટક જીત્યા છો, 4 રાજ્યોમાં સત્તા છે. डॉक्टर अजय तिवारी हमारी साथ है। अजय जी क्या कहेंगे इस कर्नाटक के चुनाव के बाद जो परिणाम मिल रहे हैं, क्या करिश्मा दिखाई दिया आपको और क्या अपेक्षा थी? रुझान जो आए थे, मतलब जो एग्जिट पोल दिखाई दे रहे थे और जो रिजल्ट आया, क्या फर्क महसूस कर रहे हो? सबसे पहले तो मैं आपके चैनल के माध्यम से आपके पैनलिस्ट और आपको सादर प्रणाम करता हूं और आपके चैनल को देख रहे हैं प्रत्येक जनता के साथ भारत देश की 140 करोड़ जनता को नमस्कार करके कहना चाहता हूं कि वो दिन दूर नहीं। इस देश की अखंडता के लिए, इस देश के विकास के लिए 18 साल से लेकर के 50 साल का व्यक्ति देश को अपने कंधे पर उठाने के लिए तैयार बैठा है। भारतीय जनता पार्टी को बधाई देता हूं कि भारतीय जनता पार्टी ने बहुत अच्छा मेहनत किया, जिसमें नरेंद्र मोदी जी ने कर्नाटक में जो चाल चली, कांग्रेस को जिस नाम से बदनाम किया जाता था, नरेंद्र मोदी जी आज उसमें फेल हो गए। बजरंग बली को बजरंग दल से जोड़ करके उन्होंने अपनी कहीं ना कहीं छवि खराब की है, इसमें कोई दो राय नहीं है। दूसरी चीज, कांग्रेस को इतना खुश होने की जरूरत नहीं है। कांग्रेस जो ये खुश आज हो रही है, मैं बधाई के पात्र है निशांत जी। निशांत जी, मैं आपको बधाई देता हूं और कर्नाटक की जनता ने आपको प्यार दिया है, इसके लिए बहुत बहुत बधाई। लेकिन इससे आपको बहुत खुश होने की जरूरत नहीं, क्योंकि कांग्रेस का गढ़ था तमिलनाडु, कर्नाटका कांग्रेस का गढ़ था। 2004 के बाद आप देखिए 2008, 2013, 2018 इस तीनों जगह में भारतीय जनता पार्टी ने अपनी वहां मजबूती बनाई और जनता दल टूटकर छोटे छोटे जनता दल सेकुलरिज्म जेडीएस बन करके जनता दल के सेकुलरिज्म के माध्यम से कांग्रेस ने 2 बार सरकार बनाई, भारतीय जनता पार्टी ने 1 बार सरकार बनाई। आज कर्नाटक की SC एक्टी और मुस्लिम वहां के कुरवा जाति के लोगों ने ये समझ लिया कि हमें किसे जिताना है और पूर्ण बहुमत देना है। शायद मैंने इसीलिए जब मैं कलकत्ता में था आपके चैनल पर मैंने उसी समय कह दिया था कि जेडीएस को 20-22 सीट से ज्यादा नहीं आएगी और कांग्रेस पूर्ण बहुमत से सरकार बनाएगी।
उसका नतीजा भी सामने आ गया है। आज कांग्रेस 137 सीट लाई है। कांग्रेस को अगर अच्छी मेहनत की हुई, अगर विकास के लिए अच्छा आवाज उठाया होता, अगर कांग्रेस ने बेरोजगारी और शिक्षा के लिए बहुत तेजी से और आवाज उठाया होता, तो राहुल गांधी ने जो पदयात्रा निकाली थी कर्नाटका में सबसे ज्यादा वो रहे, और मुद्दे अगर बढ़िया उठाए होते तो आज गुजरात में जिस तरह से भारतीय जनता पार्टी की जीत हुई है, इनकी भी बढ़िया जीत होती। अच्छा, ये भी तो बढ़िया जीत है ना तिवारी जी। बहुमत कहाँ मिला है अब तक कर्नाटक में किसी पार्टी को? वही कहना चाहता हूं मैं। हाँ। कांग्रेस के आज इस कृत्य को बताना चाहता हूं, और मैं कहना चाहता हूं कि आदरणीय कांग्रेस को अभी से मौका मिल रहा है। कांग्रेस को अभी भी फिर से मेहनत करनी होगी। ये 4 राज्य में सरकार बना लेने से आप इसका पैटर्न देखिए, एक बार बीजेपी, एक बार कांग्रेस, एक बार बीजेपी, एक बार कांग्रेस, राजस्थान एक बार बीजेपी, एक बार कांग्रेस, हिमाचल एक बार बीजेपी, एक बार कांग्रेस। आप समझिए, यदि कांग्रेस ने पुरजोर तरीके से मेहनत नहीं की तो अभी राजस्थान में चुनाव है, मध्य प्रदेश में चुनाव है, और आपका छत्तीसगढ़ में भी चुनाव है। अच्छा, इसकी असर दिखेगी तिवारी साहब? इसकी असर दिखेगी छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश में? सर बिल्कुल दिखेगी। 28 किसको फायदा होगा? लोकसभा की 28 सीट है लोकसभा की। 2024 का चुनाव 28 सीट लोकसभा वहां पर है, और इसका असर जरूर दिखेगा। इसका असर अब निश्चित तौर से एसटी, जो भी आपको बता रहा हूं मैं, एससी और एसटी, ये 2 दल जो है, आप देखिए उत्तर प्रदेश में भी अभी चुनाव नगर निकाय और उसके हुए हैं। आप देखिए मुस्लिम और एससी एसटी ने किस तरह से वोटिंग की है, और उस वोटिंग में आप देखिए नगर निगम के पार्षद तो अलग जीत गए, लेकिन बीएसपी ने फिर से खाता खोला और वहां अपना मेयर बनाने का काम किया। समाजवादी पार्टी ने उसमें अपना काम किया। तो जो भी व्यक्ति समाज के मुद्दों को उठाएगा, समरसता लाने की बात करेगा, समाज के हित की बात करेगा। मैं ये नहीं कहता हूं कि भारतीय जनता पार्टी के नरेंद्र मोदी से ज्यादा लोकप्रिय इस समय भारत देश में कोई व्यक्ति है। उनसे बड़ा लोकप्रिय व्यक्ति मैं नरेंद्र मोदी जी को सैल्यूट करता हूं कि उनसे ज्यादा लोकप्रिय। और अजय जी, राष्ट्रीय जो मुद्दे थे वो भारतीय जनता पार्टी लेके आई, जैसे कि बताया कि आरक्षण की बात हो, यूनिफॉर्म सिविल कोड की बात हो, हिंदुत्व की बात हो, ना उसने उन्होंने स्थानीय मुद्दे की बात की। ये सबसे बड़ी भूल भारतीय जनता पार्टी के। और इसके अलावा सर आप देखिए, इसके अलावा मोहन भागवत जी ने बिहार में जब चुनाव हो रहा था, उन्होंने अपने मुखार बिंदु से कहा था कि आरक्षण को आर्थिक स्थिति में लाया जाएगा, और जरा सा कहने पर वो बिहार हार गए तो उन्होंने उसका खेल बंद कर दिया। आज कांग्रेस ने मुस्लिम को आरक्षण देने की बात की है। मैं पूछना चाहता हूं, कांग्रेस ने सिख को क्यों नहीं कहा? कांग्रेस ने क्रिश्चियन को क्यों नहीं आरक्षण देने की बात की है? हाँ, लघुमती में तो सब आते हैं ना तिवारी साहब, लघुमती की बात की हमने। ओके हेमंत, ओके तिवारी साहब आता हूं। हेमंत भाई, જે એક મુદ્દો છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ગુજરાતમાં અને ભારતભરના ઘણા બધા રાજ્યોમાં પરચમ લહેરાવ્યા, એની પાછળ જીત પાછળ એમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ ચહેરો તમારી પાસે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી, અને નો ડાઉટ મોદીએ તો મુમકિન એ પણ વાત સાચી અને કરતા જ હોય. આ જે હાર થઈ છે એમાં જે કહેવામાં આવી રહ્યું છે કે ભૂપેશ બધેલ કહી રહ્યા છે કે આ પીએમ મોદીની હાર છે. તમે શું માનો છો હેમાંગભાઈ? ના 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 ના, પીએમ મોદીની તમે આપો છો સાહેબ, જીતો છો એટલે કે અમારા શીર્ષ નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમારા અમિત શાહ ને એમના પ્રયત્નોથી ને એમના આશીર્વાદથી ને એમના માર્ગદર્શનથી. આજે પણ તમને એ જ કહું છું, આજે એ જ કહું છું કે વૈશ્વિક નેતા, લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, લોકપ્રિય અમિતભાઈ શાહ, એ પણ દરેક એમના કારણે હાર થઈ અથવા હારની જવાબદારી એવું કહો છો? ના 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 ના, એ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ છે, એ પોતાને એક કાર્યકર જ સમજે છે, એક કાર્યકર તરીકે કાર્યકર જવાબદારી તો ખરી જ નહીં. હાર માટે એ લોકો જવાબદાર ખરા કે નહીં? ભલે કાર્યકર જ કહું છું, માની લો વડાપ્રધાન નથી કહેતો તો હું ગૃહમંત્રી નથી કહેતો, બિલકુલ જવાબદાર નથી. તો જીત હોય છે તો કેમ એનો શ્રેય બધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અમિત શાહજી ને અમારું શીર્ષ નેતૃત્વ જેપી નડ્ડા સાહેબ આ બધા જ હતા. એમના દરેક ભાષણ જોજો, દરેક કાર્યકરને સ્થાનિક જનતાને આપતા હોય છે પહેલો, પણ પછી કાર્યકરો બી અમારા તો વડીલ છે, અમારા માર્ગદર્શક છે, અને એમની ગાઈડલાઈન નીચે આજે અમે
આખા વિશ્વમાં આપણા દેશનું આજે હા, ડંકો તો આ વાગે છે. ગાઈડલાઈન ખોટી ખરી. કર્ણાટકમાં ગાઈડલાઈન હા. ખોટી ખરી તમારી. કર્ણાટકની શીર્ષ ગાઈડલાઈન કોઈ ખોટી નથી. હજી કોંગ્રેસને જેટલા મેનિફેસ્ટો પ્રમાણે કામ કરવા દો, એમના ધારાસભ્યો એક થઈને બેસવા હા. દો. એમના હા, ધારાસભ્યો એમાં એક થઈને તકલીફ અંદર પડશે કેમ આ વિવાદ લોકોને? હેમાંગભાઈ, એમાં તકલીફ પડશે આ લોકોને, કારણ કે પેલી ડબલ એન્જિનની તો છે નહીં સરકાર. ના એ હિસાબે તકલીફ નહીં પડે, પણ અંદર જૂથવાદ, વિવાદ અને એમના જે શીર્ષ નેતૃત્વ છે એમની દખલઅંદાજી આ બધું ખૂબ હોય છે. એના હિસાબે અરે એ હેમાંગભાઈ, એ એમનું પ્રોબ્લેમ જાણે રહે છે કોંગ્રેસ વાળા, અને પણ તમે રહેવાના શાંતિથી કરવા, બધા. તમે કામ કરવા દેશો ને એમને? શાંતિથી કામ કરવા દેશો ને, કે અમે તો બીજા કરવા રાજ્યોની જેમ દઈશું, હજુ? પણ એમને એમની જે તુષ્ટિકરણની નીતિ છે એ એમને બદલવી પડશે. એમને જે બજરંગ દળ ઉપર પ્રતિબંધ લાવવાની વાતો કરી છે એની ઉપર એમને ફરી પુનઃ અરે વિચાર એમાં તો કરવો જીતી પડશે. ગયા, એમાં તો જીતી ગયા, અને તમે બજરંગ બલીને લઈને આવ્યા, અને દરેક સભામાં બજરંગ બલી કી જય, સભા પૂરી થાય તો અમને બજરંગ બલી કી આ જય. હાર જીતનો શનિવાર કોઈ છે, અફસોસ બજરંગ બલી તો નથી. વારે ના આયા તમારે. એ 6 મહિના એમને કામ કરવા દો, 6 મહિના કામ કરવા દો, કરેલા વાયદા પૂરા કરવા દો, પછી અચ્છા, પ્રજા તમારું બી પ્લાનિંગ છે સમજી કઈક જશે. અંદર ખાને હેમાંગભાઈ, કઈક પ્લાનિંગ છે 6 મહિનાની કોઈ મુદતનું? પ્લાનિંગ ના હોય. એ અંદરના વિવાદો જ એમના બંધ નહીં થાય. અચ્છા, ઓકે ઓકે ઓકે. ભારતીય જનતા પાર્ટીમાં દરેકને જે કોઈ કામ આપવામાં આવે અમે એને અમારી ફરજ રૂપેનું કામ ગણીએ છીએ. સીએમ બનાવો, એચએમ બનાવો કે કંઈ પણ શિક્ષણ મંત્રી બને, એ પોતાને કામ ગણે છે. એને એમ કહેવામાં આવે કાલથી કે ભાઈ અહીંયાથી તમે આ કામ છોડીને અહીંયા જો એક મંજૂર હા, હશે, બરાબર. વિવાદ નહીં અરે, કરે. બોલી તો શકતા જ નથી ભારતીય જનતા પાર્ટીમાં કે ના, બોલવાની વાત નથી. અમારામાં એટલો પ્રેમભાવ છે અને પાર્ટીનો ચલો, બહુ આદર છે, સારો માન પ્રેમ ભાવ છે, છે. સન્માન છે. હા, હવે નિશાંતભાઈ, એક જે કહેવાય ને કે જે પડકાર છે તમારું, કે બધાને સાથે રાખવા, આ બહુ જ એક અગત્યની ચેલેન્જ છે. અત્યારથી તમે જુઓ કે કર્ણાટકમાં સીએમ કોણ, આને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો મોટો માઇનસ પોઈન્ટ એક આ છે કે તમારું જે ગ્રુપિનિઝમ જે જોવા મળે છે એને લઈને કોંગ્રેસ ત્યાં ઘણા રાજ્યોમાં નુકસાન ભોગ્યું છે, પછી તમારી સામે પડતા હોય છે. દિલીપભાઈ, વચ્ચે એક વાત કહી દઉં. હા, કહી દો બધું ઘણું કહ્યું, કોઈ માંગુ. કોઈ પણ ઇલેક્શન હશે ને, તો જ્યારે ટિકિટની વહેંચણી થશે ને, તો કાર્યાલયોમાં તોડફોડ થશે. તમે જોઈ અને આ લેજો. કર્ણાટકમાં ઊંધું થયું પણ ત્યારે હેમાંગભાઈ, એક મિનિટ, કર્ણાટકમાં ઊંધું થયું, ટિકિટની વહેંચણી થઈ ને ભાજપમાં, તો ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા. પહેલી વાર રાજ્યમાં એવું થયું છે આ દેશમાં. એટલે એ પણ પહેલી વાર, હું પણ કહી દઉં તમને. જી નિશાંતભાઈ. દિલીપભાઈ, તમારી વાત સાચી છે. કોંગ્રેસ એક દરિયો છે, ખૂબ જ મોટું સંગઠન છે, અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. અને એવા પ્રકારની લોકશાહી છે કે કાલ ઉઠીને મને મારા પ્રદેશ પ્રમુખથી કોઈ પ્રોબ્લેમ હોય તો હું એમને જઈને કોઈ પણ પ્રકારની રજૂઆત કરી શકું છું, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડરનો માહોલ હોય છે. તમે મને કોંગ્રેસ ઉપર સવાલ કર્યો, કોંગ્રેસની વાત કરું. પરિવારના દરેક સદસ્યને જ્યારે ક્યારેક કોઈક વસ્તુમાં મહેનત કરી હોય તો રાજકીય ઉદ્દેશ થી જ્યારે કોઈ પાર્ટીમાં તમે કામગીરી કરતા હો તો સેવાની સાથે સાથે તમારે કોઈ વ્યક્તિની કામગીરી કરવા માટે તમારે સરકારમાં પણ આવું જરૂરી હોય છે. અને એના માટે તમામ પ્રકારના લોકો, તમામ પ્રકારના નેતાઓને એક પ્રકારનું એક્સપેક્ટેશન પણ હોય છે, જે પાર્ટી દર વખતે ફૂલફિલ નથી કરી શકતી. ધારો કે વિધાનસભાની ચૂંટણી હોય તો નિશાંતભાઈ, વચ્ચે એક સવાલ તમને પૂછી એક જ લઉં. ઉમેદવારને ટિકિટ આપી નિશાંતભાઈ, શકીએ છીએ આપણે. મારી પાસે સમય નથી, પણ એક સવાલ બહુ અગત્યનો મને થાય છે. રાહુલજીને હટાવવામાં આવ્યા, અથવા ગાંધી પરિવારને નેતૃત્વમાંથી હટાવવામાં આવ્યું, અને ખડગેજીને જે લાવવામાં આવ્યા, જે પરિવર્તન કોંગ્રેસમાં દેખાયું, એને લઈને કોંગ્રેસની આ જીત થઈ છે. કારણ કે જે અસંતોષ હતો પરિવાર માટે કોંગ્રેસના નેતાઓમાં. દિલીપભાઈ, રાહુલજીએ તો ક્યારનું પ્રમુખ પદ છોડી દીધેલું છે, ત્યાગી દીધેલું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તો ક્યારનું ત્યાગી દીધેલું છે. એટલે પરિવર્તન, તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 140 વર્ષનો ઇતિહાસ જોશો તો નોન ગાંધી પરિવારમાંથી જ મેક્સિમમ 90% અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધી પરિવારનું જે નેતૃત્વ હતું. નહીં, ખડગે સાહેબ એ કર્ણાટકના લોકલ નેતા છે. એમની ઉંમર આજે તમે જો કે એમને રાજકારણમાં अजय जी, शॉर्ट में जवाब मांगूंगा. जो जीत होती है तो मोदी की है तो मुमकिन है, मोदी जी की जीत हुई, ये जो हार हुई है उसका कारण मोदी जी कह सकते हैं या अमित शाह जी कह सकते हैं, जेपी नड्डा शीर्ष नेतृत्व इसका कारण हो सकता है, इसकी जिम्मेदारी ले सकते हैं? इसको तो जरूर कहा जा सकता है कि ये मोदी जी की हार है, क्योंकि जीतते हैं तो मोदी जी जीतते हैं, हारते हैं तो मोदी जी हारते हैं। ये भारतीय जनता पार्टी में कहा जा सकता है। लेकिन हमारे अभी निशान भाई कह रहे थे कि इनके यहाँ, इनकी पार्टी में बहुत अच्छा लोकतांत्रिक सिस्टम है। इनके लोकतांत्रिक सिस्टम को मैं पूछना चाहता हूं कि अगर इनका लोकतांत्रिक सिस्टम है तो इनका राजेश पायलट आज बगावत क्यों कर रहा है? अगर लोकतांत्रिक राजेश पायलट नहीं, सचिन पायलट, तिवारी नहीं, सचिन पायलट, राजेश पायलट के बेटे, राजेश पायलट के बेटे, वो लोकशाही इसलिए लोकशाही इसलिए आवाज उठा रहे हैं। देखिए माधवराव सिंधिया को देख लीजिए, आप देखिए ज्योतिराज सिंधिया को देख लीजिए।
जो माधवराव सिंधिया और ज्योतिराज सिंधिया में क्या अंतर हो गया है। आप ये देखिए, हॉर्स ट्रेडिंग हुआ था, हॉर्स ट्रेडिंग। आप देखिए, आपको जतिन प्रसाद ने छोड़ा, तो ये कौन सी लोकतांत्रिक है जो आपकी पार्टियों को लोग छोड़ छोड़ करके चले जा रहे हैं? अरे वो तो चलता रहता है भाई, तिवारी भाई, वो तो भाजपा में भी लोग छोड़ के जाते हैं, क्या बात कर रहे हैं आप? दिल्ली में ये सीट तो लेने तिवारी जाओ, साहब, जाओ, ये तो हर तो एक आपको राजकीय पार्टी में चलता रहता है। इससे तिवारी साहब, तिवारी साहब, देते हैं। वो तो तिवारी भाजपा साहब, में एक- छोड़ के चले जाते हैं। ये तिवारी हार्दिक साहब, एक पटेल- बात- ये एक बात- हार्दिक पटेल एक- अमित एक शाह मिनट। को, ये हार्दिक पटेल अमित शाह को डायरेक्ट जनरल का क्या हुआ? इन लोगों ने एमएलए का टिकट दे दिया, क्या नहीं, किया मैं हार्दिक पटेल का मैं इन्होंने? मानता हूं। आप उसके बारे में भी बताइए जरा। मैं ये वही हार्दिक बता रहा पटेल क्या क्या बोलता था मोदी जी? चलो, બહુ લાંબી उसको વાતો MLA થઈ बना જશે. दिया। તિવારી સાહેબ, બહુ લાંબી વાતો થઈ જશે, પણ લોકશાહી એ કોંગ્રેસ કહે છે ને કે અમે અધ્યક્ષની ચૂંટણી કરીને જ અધ્યક્ષને ત્યાં નિયુક્ત કરીએ છીએ, એટલે એ લોકશાહીની કોંગ્રેસ વાત કરે છે. એનીવે, ચર્ચાનું સમાપન કરીએ છીએ, પણ કર્ણાટકમાં હવે કોંગ્રેસની સરકાર બની રહી છે, ત્યારે જનતાના વાયદા વચનો પણ પૂરા કરવા પડશે, જવાબદારી વધશે. અને બીજું કે આની અસર બીજા રાજ્યોમાં કેટલી પડે છે એ જોવાની રહેશે. અને ભારતીય જનતા પાર્ટી, જેમ કોંગ્રેસે કમબેક કર્ણાટકમાં કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે દક્ષિણના દરવાજા બંધ કર્યા છે, ત્યારે બીજા રાજ્યોમાં અને આવનારી લોકસભાની ચૂંટણી પર કેટલી અસર પડશે આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અજય તિવારી, નિશાંત રાવલ, હેમાંગ પટેલ ત્રણે જોડાયા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. बहुत बहुत नमस्कार। તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ હતી ચર્ચા. કર્ણાટકમાં કિંગ કોણ? તો કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ. એની પાછળના કારણો અને જવાબો. ફરી મળીશું નવા દિવસ સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.